મળી ગયું? કેટલા તોલા સોનું હતું? વજન તો નથી અંદાજે કેટલા તોલા? 17 તોલા. કેટલા રૂપિયાનું છે અત્યારે 17 તોલા? 30 લાખની આસપાસ. આભાર. ઠીક છે બેન, પણ એવા લોકોને ચક્કરમાં ફસાય ના. ખોટા લોકો હોય અને ચક્કરમાં ફસાય ના બધું. અને ભૈયા બેન તો હિંમત કરી આવી તો આનો થયો ને આવી તો પોલીસ સૌથી વધારે ધન્યવાદ બોલો એ તમારે બંને લોકો મહેનત કરી સિંગાડા અને ચુડાસમા એએસપી અને બધા મળીને એ કામગીરી કરે. તો તમે લઈ જાઓ અને તમારે બધું લખી થઈ ગયું ને હવે કોઈ બીજાને નથી આપવાનું. ઠીક છે? જોઈ લો તમારું છે બધું. હવે આને સારી રીતે રાખવાનું, ક્યાંય ચોરી ના થઈ જાય, રસ્તામાં તમારાથી કોઈ ઝૂંટવી ના લે. ભાઈ આને જોઈ લીધું, રસ્તાને ઝૂંટવી ના લે તમારે. આવી ગયું ને તમારી જરૂર છે. ના ના તમને ઓર ઉંમર તમારી માલધારી માણસ મારા રાજા એની વાત છે ને બસ મોટી વાત છે. બાકી એમાં હાથ ધોઈ મારા માટે તો તમે ભગવાન થઈને રહેલા. તમે તો 3 વર્ષથી હાથ ધોઈ નાખ્યા હતા, કારણ કે અમે ઘરનું બધું વેચીને બધું એને આપી દીધું હતું. અમે તો અત્યારે કોઈ ભેગા મજૂરી જ કરતા હતા. માલધારી રાજા. અત્યારે ક્યાં રહો છો તમે? આણંદ. આણંદમાં રહો. કેટલા વર્ષ પહેલી ત્યાંથી મૂકીને વહી ગયા? અમે 3 વર્ષથી બધું જતા રહ્યા, બધું મૂકીને. મારે બેબી છે 16 વર્ષની. અત્યારે એને મૂકીને અમે એકલા આવ્યા 3 દિવસથી. થઈ ગયું ને તમારું કામ? તમારે તમે મારા ભગવાન કૃષ્ણ થઈને જ આવી ગયા. એના મેડમનો અને સાહેબનો બધાનો આભાર. અમારું કામ કરતી એનો વિડીયો જોઈને આવ્યા, મોબાઈલમાં જોયો હતો ને. અમારા પાડોશી એમ કહેતા કે તમારા સુરેન્દ્રનગરના રાજા જો. અમને બધા એમ કહેતા તમારા સુરેન્દ્રનગરના સાહેબ છે, રામનો અવતાર છે. નથી કરતા. અને હું અહીંયાથી બોલીને નીકળો કે જો મારી ભક્તિ છે રામ આવશે, રામ જ આવે. ટોટલ તમારે 17 થી 18 તોલા સોનું છે. રાખો તમે આરામથી અને લઈ જાઓ. તમે લઈ લો, હવે મૂકવાનું નથી, તમારે પાસે રાખવાનું. ઠીક છે? ચલો જાઓ, તમે આનંદ કરો. ખૂબ આભાર. ભાઈ ચા પીલાવી દઈશ.